તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતોની મગફળી પીળી પડી રહી છે, તો જે તમારી જે મગફળી પીળી પડી રહી છે તો તેનું ખરેખર કારણ શું છે, તેની અંદર શું ઘટે છે જેથી કરીને જે આપણી મગફળી જે છે તે પીળી પડી રહી છે। પહેલાં તો એનો ઉપાય શું અને મિત્રો તેનું કારણ શું છે જે પીળી પડવાનું, તો તેના વિશે મિત્રો આજે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો। અને મિત્રો, વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરી નાખજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને મિત્રો જણાવી દઉં કે હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મેં મારી આ ચેનલ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય તેવા ધ્યેયને લીધે આપણે આ ચેનલ ખાસ શરૂ કરેલી છે। એટલે ખાસ જે ખેડૂતોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે ખેડૂત મિત્રો, ખાસ તમને એ જણાવી દઉં કે જો તમારી મગફળી પીળી પડી રહી છે તો ખરેખર તેનું કારણ શું છે। પહેલું કારણ તો એ છે કે કન્ટિન્યુ ઉપરથી વરસાદ પડી રહ્યો છે અને સૂર્યપ્રકાશ બરોબર ન મળવો। પહેલું કારણ તો એ છે કે કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે અને સાતી પણ ન હાલ્યા હોય। આ જે કારણ છે તે મેઇન કારણ એ છે જે મગફળી પીળી પડવાનું। બીજું મિત્રો, પોષક તત્વો તમારે જે ક્યાં ક્યાં ઘટે છે તે પણ તમને ખાસ જણાવી દઉં ખાસ તમને કે તમારી જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ જે ત્રણ જે પોષક તત્વો છે તેની ક્યાંક ને ક્યાંક ખામી જો વધારે હશે તો તમારે જે મગફળી છે નીચેના પાંદ પીળા પડી અને પીળા પડવા, ઉપરનો ગ્રોથ બરોબર ન થવો અને ઉપરનું જે કપૂર જે નીકળે તે પણ વધારે પીળું પડતું હોય છે। તો આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ જે ત્રણ જે પોષક તત્વો છે તે તમારી જમીનની અંદર ક્યાંક ને ક્યાંક ખામી હોઈ શકે છે। બીજા નંબરમાં મિત્રો બીજા પોષક તત્વો એ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। આ પણ પોષક તત્વો મગફળીને મળવા જરૂરી છે, પણ જે પહેલાં જે મેં તમને ત્રણ કીધા તે ફર્સ્ટ છે તે હોય એટલે વાંધો આવતો નથી। હવે આ તો થઈ પોષક તત્વની। આ પોષક તત્વો તમને કેમાંથી મળે, તો આપણે જે વિવિધ ખાતર જે છે તેની અંદરથી મિત્રો આ મળતા હોય છે। પણ જો તમે મગફળીની અંદર જો ઉનાળે તમે દેશી ખાતર અથવા તો તળાવનો કાપ કે મોરમ કશું ન ભર્યું હોય તો જ તમારે ખાતર નાખવું। બાકી જો જો તમે બધું કરેલું હોય અને આગલા વર્ષે પણ દેશી ખાતર નાખેલું હોય અથવા તો મોરમ ભરેલી હોય તો પણ તમારે આ કોઈ બીજા ખાતર નાખવાની જરૂર નથી। તો તમારે એક જ કામ કરવાનું છે કે તેની અંદર તમારે ખર્ચો કાંઈ કરવાનો નથી, તમારે ₹1 ખર્ચો કરવા નથી। તમે એગ્રો પાસે જશો કે મગફળી પીળી છે તો તેની દવા આપો, તમને દવા આપશે પણ તેનાથી રિઝલ્ટ મળતું નથી। એટલે ખેડૂતો લૂંટાય નહીં તેના માટે મિત્રો ખાસ તમને જણાવી રહ્યો છું, જે ખેડૂતોને મગફળી પીળી પડી રહી છે તે ખેડૂતોએ કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી। તેનો ઉપાય તમને હમણાં હું જણાવી દઉં છું મારા વિડીયોમાં આગળ જ। જે ખેડૂતોને પીળી પડી રહી છે તે ખેડૂતો એગ્રે ન જાય અને તેની કોઈ જાતની તેની દવા ખરેખર ખાસ આવતી નથી અને દવા આવે તો પણ તેનું રિઝલ્ટ મળતું નથી। કેમ કે મિત્રો, મેં દવા છાંટેલી છે, હું પણ ખેડૂતનો દીકરો છું, કેમ કે મને ખબર છે અને હું પણ છેતરાયેલો છું, એટલા જ માટે જ ખાસ તમને જણાવું છું કે એની કોઈ દવા આવતી નથી। મગફળી પીળીમાંથી કાળી કરવાની કોઈ દવા આવતી નથી। તમારી મગફળી પીળી છે તો તમને મિત્રો વરાપ મળે ને એટલે તેમાં સાતી ચલાવવું। જેવું મિત્રો તમે સાતી ચલાવશો એટલે જે તમારી જમીન જે છે તે સુકાવા માંડશે, એટલે ધીમે ધીમે તેમાં પીરાશ હટવા માંડશે। અને બીજી વસ્તુ મેન મિત્રો સૂર્યપ્રકાશ છે। મગફળીને 24 કલાકની અંદર એકવાર સૂર્યપ્રકાશ મળવો ખાસ જરૂરી છે। એટલે ખાસ જેટલો સૂર્યપ્રકાશ ઓછો મળશે ત્યાં સુધી તમારી જે મગફળી જે છે તે પીળી રહેશે। એટલે ખાસ કોઈ ખોટા ખર્ચા કરવા નહીં। સૂર્યપ્રકાશ જેવો નીકળશે તે વરાપ જેવો નીકળશે એવો સીધી તમારી મગફળીમાં ઇફેક્ટ પડશે અને ધીમે ધીમે કાળી થવા માંડશે। એટલે મારા વાલા ખેડૂત મિત્રોને ખાસ મારે જણાવવાનું છે કે તમે કોઈ ખોટા મગફળી તમારી પીળી છે તો તેમાં કોઈ ખોટા ખર્ચા કરવા નહીં। ઘણા ખેડૂતો દર વર્ષે ખોટા ખર્ચા કરતા હોય છે અને તેનું રિઝલ્ટ મિત્રો કંઈ મળતું નથી, 30% પણ રિઝલ્ટ નથી મળતું। એટલે ખાસ મેં મિત્રો આ બધું કરી લીધું છે એટલે તમને ખાસ જણાવું છું। પણ મિત્રો, તમારે દેશી ખાતરવાળી જમીન હશે અને આપણે મોરમ અથવા તો તળાવનો કાપ ભરેલો હશે તો
તો તમારે ઓટોમેટિક કદાચ સૂર્યપ્રકાશ ઓછો મળશે ને તો પણ ધીમે ધીમે મગફળી તમારી કાળી થવા મળશે. એટલે જે ખેડૂતોને મગફળી કાળી નથી અને પીળી છે તે ખેડૂતોએ જરાય મૂંઝાવાનું જરૂર નથી. તેને જરાય ખર્ચો કરવાનો, 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. તમને ખાસ જણાવી દઉં, સૂર્યપ્રકાશ નીકળશે એટલે ઓટોમેટિક તમારી મગફળી પીળીમાંથી કાળી કન્વર્ટ થવા માંડશે. અને બીજી વસ્તુ કે ખાસ જેમ બને તેમ સાતી વેલું ચલાવવું. જેમ તમે સાતી વેલું ચડાવશો, હાથ હકાલશો, તેમ જે આપણે ભેજ જે છે, જમીનની અંદર જે ભેજ રહેલો છે તે જલ્દી ઉડવા માંડે છે. અને તે મિત્રો ભેજ ઉડે એટલે ઓટોમેટિક તમારી જે મગફળી છે તે કાળી થવા માંડે છે. ઘણા ખેડૂતો મિત્રો વધારે જો ઓલું હોય ભીનાળ જે હોય તો તેની અંદર દંતાર અથવા તો જે ઓલા આવે છે તે હકાલી જાય છે, જેથી કરીને જે જમીન છે તે જલ્દી સૂકી થવા માંડે છે. એટલે ખાસ જે ખેડૂતોને મગફળી પીળી છે તેને કોઈ જાતના ખોટા ખર્ચા કરવા નહીં. સાથી હંકાલી જાવ, સૂર્યપ્રકાશ વરાપ આવશે એટલે ઓટોમેટિક મગફળી તમારી જે છે તે કાળી થવા માંડશે. એટલે કોઈ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે કોઈ ખેડૂતોએ ખોટા ખર્ચા કરવા નહીં અત્યારે. એટલે મિત્રો ખાસ આજના વિડીયો અંદર આટલું જ જણાવવાનું હતું કે જે ખેડૂતોને મગફળી પીળી છે તેને જરાય મૂંઝાવાની જરૂર નથી. મિત્રો સૂર્યપ્રકાશથી ધીમે ધીમે કમ્પ્લીટ થઈ જશે એટલે કોઈ ખોટા ખર્ચા કરે નહીં. મિત્રો આપણી ચેનલનો એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય. કેમ કે આની અંદર હું પણ ખુદ છેતરાયેલો છું, એટલા માટે મિત્રો ખાસ મેં તમને વિડીયો આજે બનાવ્યો છે. મિત્રો બસ વિડીયો કેવો લાગ્યો, અને મિત્રો ખાસ આપણી ચેનલની અંદર મિત્રો આપણે મગફળી હોય, કપાસ હોય, જીરું હોય, કોઈ પણ મિત્રો પાક હોય તેનું મિત્રો શરૂઆતથી લઈ જમીન ખેડી ત્યાં સુધીથી હાર્વેસ્ટિંગ થાય ત્યાં સુધીની માહિતી ખેડૂતોને આપણે આપીએ છીએ. એટલે ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો બજાર ભાવ પણ વિવિધ કેટલા આવશે, શું બજાર ભાવ રહેશે, તો બજાર ભાવની પણ આપણે માહિતી હર હંમેશા આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મિત્રો બસ જય શ્રીનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી ખાસ રજા આપશો.